નમસ્કાર મિત્રો, આજના સમાચારોની અંદર શું જૂના આધાર કાર્ડ રદ થઈ જશે? લેપટોપ ખરીદવા 25,000ની ભેટ, 10,000ની સહાય, ચોમાસુ વિદ્યાલય જાહેરાત, 22 સપ્ટેમ્બર સુધી મેઘના, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું, 8,000નો હપ્તો, ગુજરાત સરકાર મફત સાયકલ યોજના. તો મિત્રો, દરેક સમાચારની દરેક માહિતી જણાવ તે પહેલા જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, શું જૂના આધાર કાર્ડ રદ થઈ જશે? સોશિયલ મીડિયા પર દાવો થઈ રહ્યો છે કે જે આધાર કાર્ડ છે તે 10 વર્ષ અપડેટ નથી થયા તે 14 જૂન પછી રદ થઈ જશે. આના પર આધાર બનાવતી સંસ્થાએ યુઆઈડીએ કહ્યું છે કે 14 જૂન માત્ર આધાર કાર્ડ ફ્રીમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ છે. આ પછી જૂના આધાર કાર્ડ નકામું નહીં થાય, પરંતુ આ તારીખ પછી મફત આધાર કાર્ડ છે તે અપડેટ નહીં થાય. આવામાં ઓનલાઈન અથવા નજીકના આધાર કેન્દ્ર જઈ આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની સહાય. જો તમારા પણ છેલ્લા 2 વર્ષ લગ્ન થયા હોય કે થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય. એટલે કે મિત્રો, કુંવરબાઈનું મામેરું સહાય યોજના અતરંગ કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ને જેમાં કન્યાના આધાર કાર્ડ, કન્યાની પિતાની વાર્ષિકની આવકનો દાખલો, લગ્ન પ્રમાણપત્ર, સ્વઘોષણ પ્રમાણપત્ર અને કન્યાની બેંક ખાતાની પાસબુક નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરી અરજી સબમિટ કરવાનું હોય છે. જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થાય છે ત્યારે તમને આપેલા બેંક એકાઉન્ટ નંબર પર 10,000 જમા કરવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ચોમાસુ વિદ્યાલયને જાહેરાત. એટલે કે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે હાલ વરસાદ થઈ રહ્યો છે તે સર્વાધિક નથી, પરંતુ કેટલાક વિસ્તારમાં વરસાદ નોંધાઈ રહ્યો છે. તે 9 સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળશે અને બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું છે તે શરૂ થઈ ગયું છે અને જે વરસાદની સિસ્ટમ છે તે ગામ સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવે. વરસાદની સિસ્ટમ છે તે ગામ સમયના મધ્યપ્રદેશ ઉપર આવશે અને ત્યાં સુધી ડિપ્રેશન બની જશે. જો કે ગુજરાત તરફ આવશે, કેમ કે આગામી સમય માલુમ પડ્યું છે કે 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે, પરંતુ હાલમાં બંગાળની ખાડીમાં હલચલ છે ને તેનું જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડું વિદાય લઈ શકે છે મિત્રો. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, લેપટોપ ખરીદવા 25,000ની ભેટ. એટલે કે લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો તમને જે કિંમત લેપટોપ લીધો હોય તે કિંમતના 50 બંનેમાંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર થશે. જ્યારે આ સહાય મેળવવા માટે તમારે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને ધોરણ 12 પાસમાં 70 પર્સન્ટાઇલ રેક હોવી જોઈએ તો તમને આ લેપટોપ સહાય યોજના લાભ મળે છે. અને આ યોજના માટેના ફોર્મ આવડા થોડાક સમય એટલે કે 10 થી 15 દિવસમાં ફોર્મ ભરવા શરૂ થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 22 સપ્ટેમ્બર સુધી મેઘતાંડવ. એટલે કે ગુજરાતમાં વરસાદના માહોલ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી સામે આવી છે. મિત્રો, આપણે જણાવી દઈએ કે 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અને 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. એ પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાત છૂટાછવાયો વરસાદ આવી શકે છે અને અમદાવાદ અને ગાંધીનગર હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદના ઝાપટા પડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, બંગાળની ખાડીમાં નવું વાવાઝોડું. એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરી છે. આપણે મિત્રો જણાવી દઈએ કે જેમાં જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા, નડિયાદ, આણંદ તેમજ ભીન ભાગોમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા પડવાની શક્યતા રહેલી છે અને ચીનમાં આવેલી પ્રચંડ વાવાઝોડાના કારણે બંગાળની ઉપસાગરમાં એક પ્રવાહ જે વાવાઝોડું તરફ જતા હતો તે વાવાઝોડું થમી જતા તેના કારણે બંગાળની ઉપસાગરમાં આવતા બંગાળનું ઉપસાગર વધુ સક્રિય થશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને મળશે 8,000નો હપ્તો. એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતોને બજેટ રાહત આપી છે. ભજનલાલ સરકાર બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000ના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવે છે. જો કે કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકાર કોઈ યોજના નથી ને રાજ્ય સરકાર વધારીને 2,000 ભોગવે તેવી શક્યતા છે અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે ને તે કમેન્ટમાં લખીને બતાવજો.
ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો ગુજરાત સરકાર મફત સાયકલ યોજના એટલે કે ગુજરાત સરકાર રાજ્ય સરકાર શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024 ની જાહેરાત કરી છે। આ યોજના મુખ્ય હેતુ કે વિદ્યાર્થીને શાળાઓમાં આવવા જવા માટે સરળતાથી અને સુવિધા મળી રહે, ખાસ કરીને જે વિદ્યાર્થી શાળાઓ દૂર રહે છે અને તેમને શાળા પહોંચવા મુશ્કેલી પડે છે। જ્યારે યોજનાનો લાભ ગુજરાત સરકાર શાળાઓ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે। આ યોજના અતરંગ વિદ્યાર્થીઓને સારી ગુણવત્તા વાળી મજબૂત અને ટકાઉ સાયકલ આપવામાં આવશે।